નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રના MCQ સોલ્વ કરવાનું શરૂ કરવાના છીએ. તો શરૂ કરીએ. ચેપ્ટર 9ના MCQ જે છે, જ્યારે પ્રકાશનું કિરણ સમતલ અરીસાને લંબ રૂપે આપાત થાય છે ત્યારે પરાવર્તન કોણ જે છે એ ખાલી જગ્યા હશે. હવે જુઓ, શરૂઆતમાં થોડાક MCQ જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટોપિક વાઇઝ જેમ કરીએ છીએ એમ સોલ્વ કરશું. સમતલ અરીસાના છે તો સમતલ અરીસામાં કિરણ જે છે લંબ રૂપે આપાત થાય છે, બરાબર છે. તો એનું પરાવર્તન કોણ જે છે કેટલો હશે? તમે સમજી શકો કે આ સમતલ અરીસો છે એને લંબ રૂપે આપણે આપાત કરીએ તો એ જ કિરણ જે છે પાછું આવશે, તો પરાવર્તન કોણ જે છે એ કેટલો થશે? 0 થશે. કેમ કે આપણે લંબ સાથેનો ખૂણો લઈએ તો અહીંયા લંબ સાથેનો ખૂણો જે છે એ કેટલો થશે? 0. એટલે આન્સર જે છે એ શું આવશે? 0 આવશે. એની પછી પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30ના કોણે આપાત થાય છે. એટલે આપાત કોણ જે છે 30 આપ્યો છે, તો અરીસાથી પરાવર્તન બાદ વિચલન જે છે એ કેટલું થશે? જુઓ, આ જે છે એ સમતલ અરીસો છે આપણો, એને 30ના કોણે આપણે આપાત કરીએ એટલે આ આપણું આપાત કિરણ થયું. આ સપાટીને દોરેલો લંબ થશે, તો લંબ સાથેનો જે ખૂણો જે છે એ કેટલો આપેલો છે? 30. કેમ કે ખૂણાઓ આપણે લંબ સાથે લઈએ છીએ. હવે ત્યાંથી જે છે એનું પરાવર્તન, એટલે આ જે છે પરાવર્તન, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય એટલે પરાવર્તન કોણ પણ કેટલો થશે? 30 ડિગ્રીનો. તો આ કિરણની મૂળ દિશા આ હતી, એની બદલે અહીંયા એ પરાવર્તન પામે છે, એટલે આપણે કહી શકીએ કે એટલું જે છે એનું વિચલન છે. તો હવે આ ખૂણો જે છે તમારે મેળવવાનો છે. તો અહીંયા સીધી વાત છે કે આ ટોટલ ખૂણો તમે લેશો આખો તો 180 થશે. તો એમાંથી આ બંને 30 જે છે, 30 ને 30 60, એટલે 60 બાદ કરીએ તો બાકીનો જે ખૂણો વધશે 120 ડિગ્રી એ આ મળશે આપણને, જે એનું શું થશે? વિચલન થશે. ચાલો, એની પછીનો MCQ જે છે, બે સમતલ અરીસા એકબીજાને લંબ મૂકેલા છે. જો તેની વચ્ચે એક બલ્બ રાખવામાં આવે તો લેમ્પના એટલે કે બલ્બના કેટલા પ્રતિબિંબ મળશે? હવે જો, સમતલ અરીસાને થીટા ખૂણે જ્યારે આપણે ગોઠવીએ, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો થીટા જેટલો હોય ત્યારે પ્રતિબિંબની સંખ્યા 360/θ-1 જેટલી થાય. જો બેયને સમાંતર ગોઠવા હોય તો સિમ્પલ તમારે સૂત્ર 360/θ લેવાનું છે. પણ બંને વચ્ચે જ્યારે એંગલ રાખેલો છે ત્યારે પ્રતિબિંબની સંખ્યા મેળવવા માટેનું આ સૂત્ર છે 360/θ-1. તો અહીંયા બંને અરીસાઓ એકબીજાને લંબ રાખેલા છે એટલે ખૂણો 90નો થશે, -1. તો 9 ચોક 36 થશે, એટલે અહીંયા આન્સર આવશે 4 - 1, એટલે આપણને મળશે કેટલા? 3. તો પ્રતિબિંબની સંખ્યા જે છે એ કેટલી આવશે? 3 આવશે. ચાલો, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક માણસ સ્થિર સમતલ અરીસા તરફ 15 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે તો તેના પ્રતિબિંબની અરીસાની સાપેક્ષ ઝડપ કેટલી હશે? હવે વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસામાં આપણને મોટવણી હંમેશા એક જ મળે. એમાં પ્રતિબિંબ જે છે આપણને કેવું મળે? આભાસી મળે. જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હોય. આ બધા મુદ્દા યાદ રાખજો ખાસ સમતલ અરીસા માટે. તો એવી જ રીતે જેટલું વસ્તુની ઝડપ હશે એટલી જ એમાં પ્રતિબિંબની ઝડપ હશે સમતલ અરીસામાં. તો આની માટે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. રોજબરોજની આપણે ક્રિયામાં સમતલ અરીસો જોઈએ જ છીએ એટલે આપણને ખ્યાલ જ છે કે એમાં વસ્તુના પરિમાણ અને પ્રતિબિંબના પરિમાણ સરખા મળે સમતલ અરીસામાં. તો અહીંયા વસ્તુનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, તો પ્રતિબિંબનો વેગ પણ કેટલો આવશે? 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ચાલો, નેક્સ્ટ MCQ જોઈએ આપણે. એક 6 ફૂટ ઊંચો માણસ પોતાનું પૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે ત્યારે જરૂરી અરીસાની ન્યૂનતમ લંબાઈ. તો આવા પ્રશ્નો માટે પણ ખાસ યાદ રાખજો કે સામે અરીસો હોય અને એની સામે કોઈ વસ્તુ છે તો એ વસ્તુનું સમતલ અરીસામાં પૂરું પ્રતિબિંબ જોવા માટે એની ઊંચાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? h/2. આની સાબિતી પણ આપી શકાય, પણ સાબિતીમાં અત્યારે આપણે પડતા નથી. આ ફક્ત યાદ રાખજો કે સમતલ અરીસામાં આપણે સામે ઊભેલી કોઈ વ્યક્તિ છે કે વસ્તુ સામે રાખેલી છે એનું પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એની લંબાઈ h/2 જેટલી, બરાબર. તો h એટલે અહીંયા જુઓ તમને હાઇટ જે છે એક 6 ફૂટ ઊંચો માણસ છે તો 6/2 કરશો એટલે આન્સર કેટલો આવશે? 3.
એટલે અરીસાની ન્યૂનતમ લંબાઈ જે છે એ કેટલી હોવી જોઈએ? 3 ફીટ હોવી જોઈએ. સેમ એવો પ્રશ્ન એની પછીનો છે કે એક માણસની ઊંચાઈ 180 સેન્ટીમીટર છે અને તેની આંખો તેના માથાની ટોચથી 10 સેન્ટીમીટર નીચે છે. તે પોતાની સંપૂર્ણ ઊંચાઈ એડીથી માથા સુધી જોવા 1 મીટર દૂર રહેલા સમતલ અરીસાનો ઉપયોગ કરે છે. જુઓ, એને સંપૂર્ણ પ્રતિબિંબ જોવું છે. માણસની ઊંચાઈ જે છે એ કેટલી છે? 180 સેન્ટીમીટર. તો જે મેં હમણાં તમને વાત કરી એમ h/2 જેટલી એની ઊંચાઈ કે અરીસાની લંબાઈ હોવી જોઈએ. તો 180 ભાગ્યા 2 કરશો એટલે આન્સર જે છે એ કેટલો આવશે? 90 આવશે. સિમ્પલ છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે બે સમતલ અરીસા એકબીજાથી 45ના ખૂણે મૂકેલા છે. જો પદાર્થને તેમની વચ્ચે મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે? તો હમણાં જ આપણે વાત કરી સૂત્ર 360/θ-1 એટલે 360 થીટા કેટલો છે? 45. ચાલો, આનું સાદું રૂપ આપશો એટલે તમને પ્રતિબિંબની સંખ્યા જે છે એ મળી જશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર છે. હવે આ અરીસાવાળા એમસીક્યુ જે છે એ જોઈએ આપણે. બરાબર, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર. તો પદાર્થને કઈ જગ્યાએ મૂકતા એટલે વસ્તુ અંતર આપણે મેળવવું છે એનું પ્રતિબિંબ બમણું. જો પ્રતિબિંબ બમણું એટલે મોટવણી 2 ગણી થાય. વાસ્તવિક અને ઉલટું એટલે ઉલટા પ્રતિબિંબ માટે મોટવણી કેવી હોય? ઋણ. એટલે મોટવણી આપણને -2 આપેલી છે. અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે આપણને 50 સેન્ટીમીટર આપેલી છે. હવે અરીસા અને લેન્સના એમસીક્યુમાં કે દાખલામાં ખાસ સંજ્ઞા પદ્ધતિ જરૂરી છે. અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ આવશે. બહિર્ગોળ અરીસો કે બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી આવશે? ધન આવશે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય એટલે એની માટે હંમેશા મોટવણી ઋણ આવશે. આભાસી અને ચત્તા પ્રતિબિંબ માટે હંમેશા મોટવણી જે છે એ ધન આવશે. તો આવા જે અમુક ટોપિક જે છે તમે યાદ રાખજો. આપણે વસ્તુ અંતર જે છે એ મેળવવાનું છે. તો આપણી પાસે એક સમીકરણ છે m = f/f - u. તો ચાલો, m જે છે એ કેટલું છે? -2. f એટલે કેન્દ્ર લંબાઈ, અંતર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ જે છે એ માઇનસ આવશે. તો f પણ માઇનસ આવશે. u જે છે એની સંજ્ઞા આપણે નથી મૂકતા. ખાસ એ ધ્યાન રાખજો કે જે તમારે મેળવવાનું છે એની સંજ્ઞા પહેલેથી નહીં મૂકવાની, એ ઓટોમેટિક આન્સરમાં છેલ્લે આવી જ જશે. ચાલો, તો સાદુરૂપ આપીએ. આ -50 અહીંયા ગુણાશે એટલે +100, -2 ગુણ્યા -u એટલે +2u અને આ બાજુ વધશે -50. તો 2u = 100 વાળી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે -150 આવશે. એટલે u બરાબર શું થશે? -75 સેન્ટીમીટર. તો આન્સરમાં સંજ્ઞા સહિત જવાબ હોઈ શકે છે અથવા તો એકલો પ્લસ જવાબ આપેલો હોઈ શકે. જેમ કે અહીંયા જો આપણને સંજ્ઞા નથી આપેલી, બરાબર, ફક્ત એનું મૂલ્ય આપેલું છે 75 સેન્ટીમીટર, બરાબર. પણ આપણને ખ્યાલ છે કે વસ્તુ અંતર જે છે એ હંમેશા ઋણ હોય મોટા ભાગના કિસ્સામાં. એટલે અહીંયા જો વસ્તુ અંતર જે છે એની સંજ્ઞા સહિત જ આવે છે આન્સરમાં. પણ અહીંયા આપણે ચિંતા કરવાની જરૂર નથી. એકે ઓપ્શનમાં આપણને સંજ્ઞા આપેલી નથી. નહીંતર આ ખાસ ધ્યાન રાખવું પડે કે 2 ઓપ્શન તમને આપ્યા હોય, એક +75 સેન્ટીમીટર અને એક -75 સેન્ટીમીટર. તો આપણે કયો ઓપ્શન પસંદ કરવાનો રહે? -75 સેન્ટીમીટર. બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. 7.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 25 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા, જો વસ્તુની ઊંચાઈ આપેલી છે h 7.5 સેન્ટીમીટર, એક વસ્તુને 25 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા એટલે r આપેલું છે, બહિર્ગોળ અરીસાથી 40 સેન્ટીમીટરના અંતરે મૂકેલી છે. એટલે u બરાબર આપણને કેટલું આપેલું છે? 40 સેન્ટીમીટર. તો પ્રતિબિંબની ઊંચાઈ જે છે કેટલી હોવી જોઈએ? પ્રતિબિંબની ઊંચાઈ જે છે આપણે h' કહીએ. ચાલો, તો પ્રતિબિંબની ઊંચાઈ જે છે આપણે મેળવવાની છે. તો એની માટે સૌપ્રથમ આપણે મોટવણી જે છે એ મેળવી લઈશું m = f/f - u કરીને. તો f જે છે એ કેન્દ્ર લંબાઈ, જુઓ વક્રતા ત્રિજ્યા આપેલી છે. તો કેન્દ્ર લંબાઈ જે છે અરીસા માટે વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય એનો સંબંધ આપણને ખબર છે, f = r/2. તો 25/2 કરશો એટલે 12.5 આવશે. બહિર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા જે છે એ ધન આવશે. એટલે નીચે પણ 12.5 માઇનસ
યુ એટલે વસ્તુ અંતર 40 આપેલું છે, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અહીં માઇનસ આવશે એટલે અહીંયા -40 તો 12.5 અને છેદમાં અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ. ચાલો તો આનાથી તમને જે છે મોટવણી મળી જશે અને મોટવણી મળ્યા પછી મોટવણીનું સૂત્ર છે આપણી પાસે m બરાબર h પ્રાઇમ અપોન h. તો h પ્રાઇમ બરાબર શું થશે m ઇન્ટુ h. તો m એટલે મોટવણી તમે અહીંયા મેળવી જ હોય, h એટલે વસ્તુની ઊંચાઈ જે તમને આપેલી છે બરાબર. તો બંને કિંમત જે છે અહીંયા મૂકી દેશો એટલે પ્રતિબિંબની ઊંચાઈ જે છે એ તમને મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે સોલ્વ કરીએ. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાથી એટલે જો f બરાબર તમને કેટલું આપેલું છે 10 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર દૂર એટલે u બરાબર કેટલું આપેલું છે 25 સેન્ટીમીટર દૂર એક 3 સેન્ટીમીટરનો ચોરસ મૂકેલો એટલે ચોરસની બાજુની લંબાઈ જે છે એ કેટલી છે 3 સેન્ટીમીટર છે બરાબર. તો ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે તો પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એટલે કે પ્રતિબિંબમાં જે ચોરસ દેખાશે એનું ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે. તો સૌ પ્રથમ તો અહીંયા જુઓ કે ચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર છે બરાબર. તો ઘણા એવું વિચારશે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈનો વર્ગ એટલે 3નો વર્ગ એટલે 9 આન્સર આવશે, પણ એવું નથી. જુઓ પ્રતિબિંબમાં ચોરસની બાજુની લંબાઈ અલગ દેખાશે એટલે પહેલાં આપણે શું કરવું પડશે કે પ્રતિબિંબમાં ચોરસની બાજુની લંબાઈ કેટલી દેખાશે અને એની માટે આપણે મોટવણી મેળવવી પડશે એટલે m બરાબર f અપોન f માઇનસ યુ વાળું સૂત્ર આવશે. હવે જુઓ અહીંયા આપણને અંતર્ગોળ અરીસો આપેલો છે એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ આવશે, વસ્તુ અંતર 25 છે તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે એ પણ માઇનસ આવે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો અહીંયા આ જે સાદુરૂપ તમે આપશો એનાથી તમને શું મળશે મોટવણી મળશે. ચાલો મોટવણી મળ્યા પછી m બરાબર h પ્રાઇમ અપોન h એટલે h પ્રાઇમ જે છે m ઇન્ટુ h. તમે અહીંયા h એટલે એની લંબાઈ ગણો, લંબાઈનું પરિમાણ ગણો. તો વસ્તુની લંબાઈ આપણને આપેલી છે 3 સેન્ટીમીટર એટલે 3 મૂકી દો. m એટલે મોટવણી, તો મોટવણી તમે અહીંયા મેળવી જ હોય. તો h પ્રાઇમ જે છે એટલે પ્રતિબિંબની ઊંચાઈ, પણ અહીંયા આપણે કયું પરિમાણ છે લંબાઈ એટલે h પ્રાઇમને લંબાઈમાં આપણે ગણશું. તમે l પ્રાઇમ અપોન l પણ કહી શકો, અહીંયા લખી શકો આમ l પ્રાઇમ એટલે પ્રતિબિંબની લંબાઈ છેદમાં l એટલે વસ્તુની લંબાઈ. તો અહીંયાથી તમને શું મળશે l પ્રાઇમ મળશે અથવા h પ્રાઇમ. પ્રતિબિંબ જે ચોરસ આપણને દેખાય છે એની બાજુની લંબાઈ પ્રતિબિંબમાં. તો હવે પ્રતિબિંબમાં આપણને લંબાઈ મળી ગઈ ચોરસની l પ્રાઇમ. હવે તમે એનું ક્ષેત્રફળ મેળવી શકો l પ્રાઇમ સ્ક્વેર કરો, કારણ કે ચોરસના ક્ષેત્રફળ માટે સૂત્ર શું થાય લંબાઈનો વર્ગ. પ્રતિબિંબમાં એટલી લંબાઈ દેખાશે એટલે એનો વર્ગ કરવાનો છે. ચાલો ક્લિયર. એની પછીનો MCQ જોઈએ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે, 4 સેન્ટીમીટર ઊંચાઈના પદાર્થને કેટલે દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ 1 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક મળશે. હવે જો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય એટલે મોટવણી જે છે એ ઋણ આવે. હવે જો કેન્દ્ર લંબાઈ જે છે અંતર્ગોળ અરીસાની એ 12 સેન્ટીમીટર આપેલી છે, વસ્તુની ઊંચાઈ જે છે એ 4 સેન્ટીમીટર આપેલી છે. એને કેટલે દૂર મૂકવું જોઈએ એટલે આપણને પૂછ્યું છે શું વસ્તુ અંતર, કે જેથી પ્રતિબિંબ જે છે એ 1 સેન્ટીમીટર ઊંચાઈનું પણ વાસ્તવિક છે એટલે ઉલટું હશે. એટલે પ્રતિબિંબમાં સંજ્ઞા જે છે એ શું આવશે માઇનસ આવશે એની ઊંચાઈ માટે સંજ્ઞા પદ્ધતિ સહિત. તમે પછી પણ મૂકી શકો છો, પણ અહીંયા લખ્યું છે શરત એટલે અગાઉ તમને એ વાત કરું છું. આપણે મેળવવાનું છે યુ. તો સૌ પ્રથમ આપણે મોટવણી મેળવશું h પ્રાઇમ અપોન h કરીને. તો h પ્રાઇમ માઇનસ 1, h જે છે એ કેટલું છે 4. ચાલો મોટવણી જે છે એ મળી ગઈ. પછી આ સૂત્રનો ઉપયોગ કરશું m બરાબર f અપોન f માઇનસ યુ. તો મોટવણી જે છે એ -1/4, f એટલે કેન્દ્ર લંબાઈ, અરીસો અંતર્ગોળ છે એટલે માઇનસ આવશે અને વસ્તુ અંતર આપણે યુ મેળવવાનું છે. તમે હમણાં પહેલાં પણ વાત કરી હતી કે જે આપણે મેળવવાનું છે એની સંજ્ઞા અગાઉ નહીં મૂકવાની, એ ઓટોમેટિક આન્સરમાં આવી જવાની છે. તો હવે આ સમીકરણનું સાદુરૂપ આપી અને આમાંથી જસ્ટ તમારે યુને સૂત્રનો કરતા બનાવવાનો છે. ચાલો એની પછીનો MCQ જે છે જોઈએ આપણે
કે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 90 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખેલી છે તો રચાતા પ્રતિબિંબનું સ્થાન અને ગુણધર્મ જણાવો. એટલે આપણે પ્રતિબિંબ જે અંતર જે છે એ મેળવવાનું છે. અહીંયા જુઓ કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે f 30 સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર દૂર મૂકેલું છે વસ્તુ, એટલે u જે છે એ કેટલું છે 90 સેન્ટીમીટર છે. ચાલો, તો f અને u આપેલું છે, પ્રતિબિંબનું સ્થાન આપણે મેળવવાનું છે. તો સૌ પ્રથમ તમે મોટવણી મેળવી લો, m બરાબર f/f માઇનસ u. ચાલો, તો આ સૂત્રથી તમને મોટવણી મળી જશે. સંજ્ઞા પદ્ધતિ મેં તમને કીધી ફરજિયાત લેવાની છે દરેક સૂત્રમાં. પછી આપણી પાસે એક સૂત્ર છે m બરાબર -v/u. તો v બરાબર શું થશે -m × u. તો m તમે જે મેળવ્યું છે એ મૂકી દો, u મૂકી દો, એટલે પ્રતિબિંબ જે છે એ તમને મળી જશે. જો મોટવણીની કિંમત જે છે એ 1 કરતાં વધારે આવે, ખ્યાલ જ છે આપણને કે મોટવણીની કિંમત 1 કરતાં વધારે આવે તો પ્રતિબિંબ જે છે એ મોટું મળે, પણ જો 1 કરતાં ઓછી હોય તો પ્રતિબિંબ જે છે એ નાનું મળશે. એટલે એના ગુણધર્મમાં તમે કહી શકો પ્રતિબિંબ નાનું છે કે મોટું. જો મોટવણી 1 કરતાં વધારે આવે તો મોટું, 1 કરતાં ઓછી આવે તો નાનું. પછી મોટવણી તમને ધન મળે તો પ્રતિબિંબ જે છે આભાસીને ચત્તું થશે, મોટવણી ઋણ મળે તો વાસ્તવિક અને ઉલટું થશે. બરાબર? તો એના આધારે તમે એનો ગુણધર્મ પણ કહી શકશો અને સાથે સાથે અહીંયા v પ્રતિબિંબ અંતર જે છે એ પણ મેળવી શકશો. અરીસા માટે ગાઉસનું જે સમીકરણ છે 1/f બરાબર 1/v માઇનસ 1/u, તો એ સમીકરણ ઉપરથી પણ તમે v જે છે એ મેળવી શકો છો. પણ આ સિમ્પલ 2 સ્ટેપમાં થઈ જશે. બરાબર? ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એક વસ્તુની ઊંચાઈ 1.5 સેન્ટીમીટર છે, એટલે વસ્તુની ઊંચાઈ આપેલી છે જુઓ 1.5 સેન્ટીમીટર, જે અંતર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર છે, એટલે u બરાબર કેટલું આપેલું છે 15 સેન્ટીમીટર. જો અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ 3 સેન્ટીમીટર હોય, એટલે h પ્રાઇમ જે છે એ 3 સેન્ટીમીટર હોય અને તે વાસ્તવિક હોય એટલે ઉલટું પ્રતિબિંબ હશે, એટલે h પ્રાઇમ માઇનસ આવશે. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, એટલે શું મેળવવાનું છે f મેળવવાનું. તો ફરી પાછું m બરાબર આપણી પાસે સૂત્ર છે f/f માઇનસ u. બરાબર? તો u આપણને આપેલું છે. અહીંયા મોટવણીના સ્થાને આપણે શું લખી શકીએ h પ્રાઇમ અપોન h, f ના છેદમાં f માઇનસ u. બરાબર? તો h પ્રાઇમ જે છે એ કેટલું થશે -3, h જે છે એ કેટલું આવશે 1.5. f આપણે મેળવવાનું છે એટલે એની સંજ્ઞા નહીં મૂકીએ. u એટલે વસ્તુ અંતર, જે માઇનસ આવશે એટલે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો હવે આમાંથી તમારે આ કૌંસ જે છે અહીંયા ઉપર ગુણ્યા જશે આ 1.5, અહીંયા f ને સૂત્રનો કરતા બનાવો એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ મળી જશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે કે નાનું આભાસી પ્રતિબિંબ માત્ર ખાલી જગ્યામાં રચાય છે. તો જો સમતલ અરીસો છે, અંતર્ગોળ, બહિર્ગોળ કે એક પણ નહીં. તો આપણને ખ્યાલ છે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપણને શેમાં મળે છે બહિર્ગોળ અરીસામાં. બહિર્ગોળ અરીસાની સામે તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું જ મળે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ સોલ્વ કરીએ આપણે. માઇક્રોસ્કોપને કોઈ બિંદુ પર કેન્દ્રિત કરવામાં આવે છે. 1.5 વક્રીભવનાંક વાળા, એટલે વક્રીભવનાંક આપેલો છે 1.5. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ આવા બધા પ્રશ્નોમાં n1 અને n2 જે છે એ કોને કહેવું એ ખાસ સમજવું જરૂરી છે. તમને જો બીજું કોઈ માધ્યમ નથી આપેલું તો સીધી વાત છે કે ભાઈ પ્રકાશના કિરણો હવામાંથી જ આવે છે. તો હંમેશા યાદ રાખજો, પ્રકાશના કિરણો જે માધ્યમમાંથી આવતા હોય એના વક્રીભવનાંકને n1 કહેવાનું, અને જે માધ્યમમાં જવાના હોય અથવા જે માધ્યમમાં પ્રવેશતા હોય એના વક્રીભવનાંકને n2 કહેવાનું. તો અહીંયા હવામાંથી પ્રકાશના કિરણો આવતા હશે, બરાબર? તો n1 જે છે એ 1 થશે અને n2 જે છે એ કેટલું થશે 1.5. 6 સેન્ટીમીટર જાડાઈના, એટલે h તમે કહેશો તો પણ ચાલશે, 6 સેન્ટીમીટર સ્લેબની જાડાઈ આપી છે. એક સ્લેબને તે બિંદુ પર મૂકી ફરી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે. આપણે જાણીએ છીએ કે કાચની નીચે કે પાણીની નીચે રહેલી કોઈ પણ વસ્તુ આપણને આભાસી ઊંચાઈએ દેખાય તો એનું સૂત્ર જે છે એ શું છે hi/ho. ho એટલે વાસ્તવિક ઊંચાઈ કે ઊંડાઈ, તો આને તમે ho કહી શકો. hi એટલે આભાસી, બરાબર? તો માઇક્રોસ્કોપમાંથી જ્યારે જોઈએ અથવા નરી આંખે જોઈએ
તો કાચની નીચે કે પાણીની નીચે રહેલી કોઈ પણ વસ્તુ એ આપણને સહેજ ઉપસેલી ઉપર આવતી જ દેખાશે, એટલે કે આભાસી ઊંચાઈ કે ઊંડાઈ દેખાય છે, બરાબર. તો એની માટેનું આ સૂત્ર છે HI/HO ઇઝ ઇક્વલ ટુ N1/N2. તો HI જે છે એ આપણે મેળવીએ તો N1/N2, N1 N2 એટલે 1.5, HO આ બાજુ આવશે ગુણાકારમાં એટલે 6, એટલે આનો આન્સર જે છે એ કેટલો આવશે 4. તો સમજો કે અહીંયા વસ્તુ જે છે આપણને 4 સેન્ટીમીટર જેટલી આભાસી ઊંચાઈએ દેખાશે કે ઊંડાઈએ દેખાશે. આપણને એવું નથી પૂછવું કે બિંદુ કેટલા અંતરે કે ઊંડાઈએ દેખાશે, આપણને પૂછવું છે કે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડશે. તો એની વાસ્તવિક ઊંચાઈ કેટલી છે 6 સેન્ટીમીટર. તો સીધી વાત છે કે દેખાય છે ક્યાં 4 સેન્ટીમીટર, તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડશે 6 - 4 એટલે કે 2 સેન્ટીમીટર જેટલું આપણે એને ખસેડવું પડશે. ડેલ્ટા H મેળવવું હોય તો વાસ્તવિક ઊંચાઈમાંથી આભાસી ઊંચાઈ તમારે બાદ કરવાની છે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કાચમાં પ્રકાશનો વેગ જે છે 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે વેગ આપેલો છે આપણને 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ગ્લાસનો વક્રીભવનાંક જે છે 1.5 છે. અમુક પ્રવાહીમાં પ્રકાશનો વેગ જે છે, બીજું કોઈ પ્રવાહી છે જેમાં પ્રકાશનો વેગ 2.5×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક શોધો, એટલે કે એનો વક્રીભવનાંક આપણે N2 કહી દઈએ. તો આપણી પાસે નિરપેક્ષ વક્રીભવનાંકનું એક સૂત્ર છે N = C/V. તો બે માધ્યમ માટે આ સૂત્ર આપણે N2/N1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ V1/V2, બરાબર. જેમ કે પહેલા માધ્યમ માટે લખો તો C/V1 લખાય, બીજા માધ્યમ માટે લખો તો C/V2. બંનેનો ગુણોત્તર લઈ લો, C કેન્સલ થશે. આમાંથી આપણે N2 મેળવવાનું છે, તો N2 એટલે શું થશે V1/V2 એને ગુણ્યા N1. તો ચાલો આપણી પાસે કિંમત છે V1ની, V2ની, બરાબર. N1 પણ આપણને આપેલું છે, તો N2 જે છે એ મળી જશે કે નહીં? ક્લિયર? અને પછીનો પ્રશ્ન જોઈએ કે એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત 5/3 વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી 4 સેન્ટીમીટર નીચે મૂકેલો છે. તો પાણીમાંથી બહાર આવતા સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્ગમ પર મૂકવી જોઈએ? અને સમજો ધારો કે કોઈ પાત્ર જે છે એમાં પ્રવાહી ભરેલું છે અને આ પ્રવાહીની સપાટી, તો પ્રવાહીની સપાટીથી અહીંયા કોઈ પ્રકાશનું ઉદ્ગમ રાખેલું છે જે ઊંચાઈ H 4 સેન્ટીમીટર આપેલી, એટલે આમાંથી પ્રકાશ જે છે નીકળતો હશે, આમ બધે ફેલાતો હશે. હવે સમજો કે બહારની બાજુ પ્રકાશ જવાનું ક્યારે બંધ થશે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામવાનું શરૂ કરે. કેમ કે જે કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે એ પરાવર્તન પામી અને પાછા નીચે આવશે, તો એ બહારની તરફ જશે નહીં. તો એ બિંદુ પછીથી આપણને ઉપર બહારની બાજુ પ્રકાશ નહીં દેખાય. તો આપણે એવું સમજીએ ધારો કે આ બિંદુથી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શરૂ થયું, એટલે કે ત્યાંથી જે કિરણ વક્રીભૂત કિરણ છે એ સપાટીને કેવું થઈ જશે સમાંતર. થિયરીમાં ભણ્યા છીએ આપણે, સપાટીને લંબ દોરીએ અહીંયા, તો આ જે છે એ ખૂણો C થશે. અને ધારો કે આ જે છે આપણે તકતી મૂકી દીધી અહીંયા, આ તકતીનું કેન્દ્ર છે. તો જુઓ આ ખૂણો C છે, તો આ પણ કેટલો થશે C થશે. આ તકતીની ત્રિજ્યા છે જેને આપણે R કહીએ. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણને ખ્યાલ છે કે sin C બરાબર સૂત્ર શું થાય 1/n. n એટલે વક્રીભવનાંક 5/3 આપેલો જ છે આપણને. તો હવે sin C, આ જે ત્રિકોણ છે એમાં sin C નું સૂત્ર લાગુ પાડીએ એટલે સામેની બાજુ એટલે R અને છેદમાં કર્ણ. તો આ કર્ણ કેટલો થશે √R² + H² જેટલો. કેમ કે આ માપ જે છે એ કેટલું છે H જેટલું છે. જુઓ આ માપ કેટલું છે તો કે R જેટલું, એટલે કર્ણ થશે √R² + H². તો R² + H² ઇઝ ઇક્વલ ટુ 1/n. તો સાદું રૂપ આપો એટલે Rn √R² + H². બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થઈ જશે, R² આ બાજુ આવે એટલે R² કોમન નીકળે, તો n² - 1 ઇઝ ઇક્વલ ટુ H². તો R² બરાબર શું થશે H² છેદમાં n² - 1.
ચાલો, તો h એટલે ઊંચાઈ જે આપણને 4 સેન્ટીમીટર આપેલી છે, n એટલે વક્રી ભવનાંક 5/3 આપેલો છે. તો આમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપશો તો સૌપ્રથમ તમને r² મળશે. એનું વર્ગમૂળ તમે લઈ લેશો એટલે તમને શું મળશે? r મળશે. પણ આપણે ત્રિજ્યા નથી મેળવવાનું, શું મેળવવાનું છે? વ્યાસ. તો ત્રિજ્યાનું બમણું કરો એટલે કે 2r કરી નાખો એટલે તમને વ્યાસનો જવાબ મળી જશે. ત્રિજ્યા પણ પૂછી શકે તો તમારે ખાલી r મેળવવાનું છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ. જ્યારે મ્યુ વક્રી ભવનાંકના માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે એટલે વક્રી ભવનાંક મ્યુ આપેલો છે, તો એ જણાય છે કે વક્રીભવન કોણનું મૂલ્ય, વક્રીભવન કોણનું મૂલ્ય જે છે, ધારો કે આપણે એને θ2 કહીએ, એ આપાત કોણથી અડધું થાય છે, બરાબર. અથવા તમે વક્રીભૂત કોણને r વડે બતાવતા હોય અને આપાત કોણને i વડે બતાવતા હોય તો શું કીધું છે? વક્રીભવન કોણનું મૂલ્ય આપાત કોણથી અડધું એટલે r બરાબર શું આવશે? i/2 આવશે. તો આપાત કોણ જે છે એ કેટલો થશે? ચાલો, તો આમાં સ્નેલનો નિયમ જે છે વાપરી શકાય. n1 sin i = n2 sin r. n1 એટલે એક હવાનો વક્રી ભવનાંક થશે, i જે છે આપણે મેળવવાનું છે, n2 જે છે એ કેટલું છે? મ્યુ અને sin r, બરાબર. તો r જે છે એ કેટલું આવશે? i/2 આવશે. ચાલો, તો હવે અહીંયા જુઓ એક નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે sin 2θ હોય તો તમે લખી શકો 2 sin θ cos θ, એટલે કે અહીંયા 2θ છે તો અહીંયા θ અડધું થઈ જશે. તો એવી જ રીતે જો અહીંયા θ હોય તો અહીંયા શું થશે? θ/2 થશે, બરાબર. સીધી વાત છે કે અહીંયા 2θ તો અહીંયા θ છે, તો અહીંયા θ હોય તો અહીંયા શું થશે? θ/2. તો અહીંયા θ ની બદલે શું છે? i છે, તો આનું આમ લખી શકું 2 sin i/2 cos i/2. આનો નિત્યસમ મૂક્યો આના પરથી = મ્યુ sin i/2. ચાલો, તો સામે sin i/2 કેન્સલ થઈ જશે. શું મેળવવાનું છે આપણે? આપાત કોણ એટલે cos i/2 ને સૂત્રનો કરતા બનાવવું તો 2 છેદમાં આવશે એટલે μ/2 થશે. તો હવે i/2 શું લખીએ કે આપણે? cos ઇન્વર્સ μ/2. હવે i ને સૂત્રનો કરતા બનાવો તો i = 2 cos ઇન્વર્સ μ/2. તો આ જે છે એ આપણી માટે આપાત કોણ થઈ ગયો, 2 cos ઇન્વર્સ μ/2. ચાલો, ક્લિયર. અને પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપણે જોઈએ કે કાચના ચોસલામાં μ = 1.5 એક પરપોટો જ્યારે એક બાજુથી 5 સેન્ટીમીટર અંતરે અને બીજી બાજુથી 2 સેન્ટીમીટર અંતરે દેખાય છે તો ચોસલાની જાડાઈ કેટલી થશે? હવે આ પ્રશ્ન સમજજો કે આ ચોસલું છે, એની અંદર એક પરપોટો જે છે મૂકેલો, ઉપરથી તમે ધારો કે જુઓ ત્યારે એ તમને 5 સેન્ટીમીટરે દેખાય છે, નીચેથી તમે જ્યારે જુઓ ત્યારે 2 સેન્ટીમીટરે દેખાય છે. આ સમજો. તો ઘણા એવું કહેશે 5 + 2 એટલે 7 સેન્ટીમીટર જાડાઈનું ચોસલું થશે. ના, એવું નથી. આપણને શું કીધું છે કે પરપોટો એટલી ઊંચાઈએ દેખાય છે એટલે એ આભાસી ઊંચાઈ છે એની, બરાબર. એટલે કે ઉપરથી જોતા 5 સેન્ટીમીટરે દેખાય છે એટલે એનું આભાસી સ્થાન કે ઊંચાઈ બતાવે. સેમ એવી રીતે નીચેની બાજુ. તો આપણે જો ચોસલાની જાડાઈ મેળવવી હોય તો આપણે શું કરવું પડે કે ભાઈ ઉપરથી પરપોટો કેટલી સાચી ઊંડાઈએ છે, એવી રીતે નીચેથી પરપોટો કેટલી સાચી ઊંડાઈએ છે, અને બંને સાચી ઊંડાઈનો તમે સરવાળો કરો તો તમને ચોસલાની જાડાઈ મળશે. તો ચાલો, એની માટે આ સૂત્ર આપણે વાપરશું. hi = ho1. પહેલાં ઉપરની બાજુએ વાત કરીએ, બરાબર, n1/n2. તો hi1 જે છે એ કેટલું આપેલું છે? ઉપરથી જોતા આભાસી ઊંચાઈ કેટલી છે? 5. ho1 એઝ ઇટ ઇઝ ઉપરથી સાચી ઊંચાઈ કે ઊંડાઈ n1 જે છે 1, n2 જે છે કેટલું આપેલું છે? 1.5. તો ho1 જે છે એ 1.5 × 5 એટલે 7.5 સેન્ટીમીટર મળશે. ચાલો, સેમ વસ્તુ જે છે આપણે શેની માટે કરશું તો કે નીચેથી જ્યારે જોઈએ ત્યારે આભાસી ઊંડાઈ કેટલી છે? 2, એટલે અહીંયા 5ના સ્થાને કેટલા આવશે? 2. અને ત્યારની સાચી ઊંડાઈ કે ઊંચાઈ આપણે ho2 કહીએ,
બાકી n1/n2 તો એઝ ઇટ ઇઝ. તો આમાંથી HO2 જે છે એ તમને કેટલું મળશે? 3 સેન્ટીમીટર મળશે. તો ઉપરથી સાચી ઊંડાઈ એની કેટલી છે? 7.5. નીચેથી કેટલી છે? 3. તો હવે સ્લેબની આપણે જાડાઈ જોતી હોય તો શું કરવું પડે? આ બંને જે સાચી ઊંડાઈ કે ઊંચાઈ છે એનો સરવાળો, એટલે 7.5 વત્તા 3 એટલે કેટલું આવશે? 10.5 આવશે. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વક્રીભુવનાંક n છે. જો c એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ હોય તો આ જાડાઈમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગે? આપણી પાસે એક સૂત્ર છે n બરાબર c/v. તો હવે વેગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું એને પાસ કરવાનું છે? d જેટલું. ધારો કે સમય t જેટલો લાગે તો છેદનો છેદ જે છે અંશમાં જશે, એટલે n બરાબર શું થશે? ct/d. તો ટી જે છે આપણે મેળવવાનું છે. ટીને સૂત્રનો કરતા બનાવો તો આન્સર જે છે તમારો શું આવશે? ડી અહીંયા ગુણાઈ જશે, એટલે ND/c જેટલો આપણો આન્સર આવશે. ચાલો, ક્લિયર? અને જો સ્લેબની અહીંયા મેં જાડાઈ જે છે ડી લીધી છે. ધારો કે તમને ઘણીવાર એવું કીધું હોય કે સ્લેબની કે જે કાંઈ ટુકડો આપ્યો છે એની જાડાઈ ટી છે, તો અહીંયા ટી આવશે. તો અહીંયા સમયને તમે ટી પ્રાઇમ કહી દેજો તો આન્સર NT/c પણ આવે. ચોસલાની જાડાઈ ટી આપી હોય તો અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે ચોસલાની જાડાઈ ડી લીધી હતી, એટલે આન્સર ND/c જેટલો લખેલો છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. કાચ એનો વક્રીભુવનાંક આપેલો છે 3/2 અને પાણી જેનો વક્રીભુવનાંક 4/3. એટલે અહીંયા શું કીધું છે? જો કાચથી પાણી તરફ એક પ્રકાશનું કિરણ, એટલે કાચનો વક્રીભુવનાંક n1 થશે 3/2. પાણીનો વક્રીભુવનાંક n2 થશે 4/3. તો ક્રાંતિક કોણ જે છે એ કેટલો થશે? તો આપણી પાસે એક સૂત્ર છે n1 sin i = n2 sin i. તો n1 એટલે કેટલું આવશે? 3/2. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની વાત કરીએ એટલે આપાત કોણ ક્રાંતિક કોણ જેટલો થાય c કહી શકો અથવા IC. n2 એટલે કાચ પાણીનો વક્રીભુવનાંક 4/3. અને r જે છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શરૂ ક્યારથી થાય? તો કે જ્યારે વક્રીભૂત કોણ 90 ન થઈ જાય. બરાબર? તો આ sin 90 ની કિંમત કેટલી આવશે? 1 થશે. આ 2 ગુણ્યા છે ઉપર એટલે 4 દુ 8, 3 નીચે આવશે એટલે 9 અને sin 90 તો 1. તો sin c બરાબર 8/9. તો c બરાબર શું આવશે? sin ઇન્વર્સ 8/9. ચાલો, તો આ જે છે આપણો ક્રાંતિક કોણ જે છે એ થશે. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ કે ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન, ઓછું પ્રકીર્ણ, વક્રીભુવન કે શોષક ગુણાંક. તો આપણને ખ્યાલ છે કે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશીય કઈ ઘટનાનો ઉપયોગ થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે આપણે આન્સરમાં એ આવશે. ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. હીરો ઝળહળે છે એનું કારણ શું છે? તો એમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન આવશે. પછી સેમ એવી રીતે મૃગજળ શાના પર આધારિત છે? તો એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે છે એ આવશે. ચાલો, પછી કોઈ વસ્તુને કોઈ પ્રવાહીમાં ડૂબાડતા વસ્તુ દેખાતી કેમ નથી? તો આવું થિયરીમાં આપણે ભણેલા છીએ. જ્યારે બે માધ્યમ, કોઈ એક માધ્યમ, દાખલા તરીકે કોઈ પ્રવાહી છે અને એની અંદર તમે કોઈ વસ્તુ ડૂબાડો અને જો એ વસ્તુ ગાયબ થઈ જતી હોય, એટલે કે આપણે એને જોઈ શકતા ન હોય, તો એનો અર્થ એવો થયો કે પ્રવાહીનો વક્રીભુવનાંક વસ્તુના વક્રીભુવનાંક જેટલો છે. એટલે કે બંને માધ્યમના વક્રીભુવનાંક જે છે એ કેવા હોય? એક સમાન હોય, તો જ એ વસ્તુ જે છે આપણને દેખાતી હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? આશા છે કે આજના MCQ જે છે એ તમને વ્યવસ્થિત સમજણ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.